ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અમે અહીં આવ્યા હતા બધા। આખી દૂધસાગર ડેરીમાં જેનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકાર વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય। આવનારા 5 વર્ષમાં સામાન્ય માણસને સુખી કરવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ। આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઊભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણી ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું। દૂધસાગર ડેરીમાં 15 ડિરેક્ટરો છે અને લગભગ 1250 જેટલા મતદારો છે અને બધા જ લોકો બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય એ દિશામાં કામ કરવા અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે। એમાં 3 વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે।